નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છના ભુજ શહેરમાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન તથા કાનજી મૂળજી રાબડિયા રાજકુમાર પરિવારના સંયુક્ત આયોજનથી શ્રી હનુમંત ચરિત્ર યુવા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કથાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કથાના ત્રીજા દિવસે હનુમાન જન્મોત્સવનો વિશેષ પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર સભામંડપ માનવ મહેરામણથી ખચાખચ ભરાઈ ગયો હતો। કથાના વક્તા હરિપ્રકાશ દાસજીના મુખેથી નીકળતી અમૃતમય વાણી સાંભળીને શ્રોતાજનો મંત્રમુગ્ધ બની ગયા હતા। તેમના કથાવચન દરમિયાન હનુમાનજીના પરાક્રમ, સેવાભાવ અને શ્રીરામ પ્રત્યેની અખંડ ભક્તિ વિશેનું વર્ણન સાંભળીને સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું હતું। હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર મોટી સંખ્યામાં બાળકોએ હનુમાનજીની વેશભૂષા ધારણ કરી સભામંડપમાં ભવ્ય એન્ટ્રી કરી હતી। બાળકોની આ અનોખી ઝાંખી જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકો સાથે ફોટોગ્રાફ લેવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। આ પ્રસંગે સ્ટેજ પર વાનર સેનાનું જીવંત દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે સભામંડપમાં ઉપસ્થિત બહેનો ઢોલ નગારાના તાલ સાથે ભક્તિભાવથી રાસ રમવામાં લીન થઈ ગઈ હતી।
અને સમગ્ર સભામંડપમાં જય બજરંગબલીના ગૂંજતા નાદ વચ્ચે ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. હનુમાન જન્મોત્સવની આ ભવ્ય ઉજવણી દરમિયાન સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આસ્થા અને ઉત્સાહના માહોલમાં ઉજવાયો હતો અને હાજર રહેલા હજારો ભક્તો ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યા.